ગુજરાતમાં ગઈકાલે જે રીતે સાંજ પછી ક્યાંક વરસાદી માહોલ જોવા મળ્યો હતો, આમ તો કહી શકાય કે ગઈકાલે સવારથી જ ક્યાંક મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો। ઘણી બધી જગ્યાએ અત્યારે હાલ પરિસ્થિતિ એવી છે કે ક્યાંક લોકો મુશ્કેલીમાં મુકાયા છે, પણ આજે રવિવારના દિવસે પણ આજ ભારે વરસાદ યથાવત રહી શકે છે એવી શક્યતા છે। આજે કયા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદી માહોલ જામશે, તેની સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની પણ શું આગાહી છે, એ દરેક વિષયને લઈને વાત કરીશું આજની આ નિર્ભય ન્યૂઝની વેધર અપડેટમાં। નમસ્કાર, હું છું હંસિની। વાત કરવામાં આવે ગુજરાતમાં આમ તો છેલ્લા ઘણા સમયથી ચોમાસું જે રીતે જામ્યું છે, મેઘરાજાએ પોતાની બેટિંગ કરી છે અને ક્યાંક આપણે જોતા આવે છે કે અમદાવાદની અંદર અતિશય ભારે વરસાદ આવ્યો હતો। અમદાવાદમાં જનજીવન ખોરવાઈ ગયું હતું ને સ્માર્ટ સિટી, જે ગુજરાતનું સ્માર્ટ સિટી અમદાવાદ કહેવાય છે, એની ક્યાંક પોલ પણ ખુલી હતી, પણ આજે પણ ક્યાંક આજ ગુજરાતની અંદર અતિશય ભારે વરસાદ આવી શકે છે એવી શક્યતા છે। સૌથી પહેલા તો સવારે 9 વાગ્યાનું વાતાવરણ કેવું રહેવાનું છે એ સમજવાનો પ્રયત્ન કરીએ। અત્યારે હાલ 9 વાગ્યાનો સમય થયો છે। સૌરાષ્ટ્રથી શરૂઆત કરવી છે, કારણ કે સૌરાષ્ટ્રમાં પણ હવે ધીરે ધીરે વરસાદી માહોલ જામી રહ્યો છે। ભાવનગરની અંદર વરસાદ છે, પાલીતાણામાં વરસાદ છે, અલંગ અને મહુવાની અંદર પણ વરસાદ જોવા મળી રહ્યો છે। અમરેલીમાં પણ ક્યાંક વાતાવરણ એવું જ દેખાઈ રહ્યું છે। એ બાજુ સૌરાષ્ટ્રની નજીક આવેલો જે દક્ષિણ ગુજરાતનો ભાગ છે, એની જો વાત કરવામાં આવે તો સુરતમાં વરસાદ છે, નવસારી, વલસાડ અને વાપી છે, ત્યાં પણ ક્યાંક આજે વરસાદી માહોલ જામી શકે છે એવી શક્યતા છે। મધ્ય ગુજરાતનો જે આખો ભાગ આવેલો છે, મહેસાણાની અંદર યલો એલર્ટ છે ને એની આસપાસના વિસ્તારોમાં અહીંયા જે રીતે જોઈ શકાય છે કે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ગાંધીનગર, અમદાવાદ, વિરમગામ, ધાંગધ્રા છે, રાપર છે, રાધનપુર છે, પાટણ, પાલનપુર, બાયડ છે, ગોધરા છે, લુણાવાડા, નડિયાદ, આ દરેક વિસ્તારની અંદર પણ ક્યાંક અતિશય ભારે વરસાદ આજના દિવસે આવી શકે છે એવી શક્યતા છે। થરાદની અંદર જે થરાદની આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ ક્યાંક યલો એલર્ટ આપવામાં આવ્યું છે। પાલનપુરની અંદર પણ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ આવી શકે છે। પણ જો વાત કરવામાં આવે કે મધ્ય ગુજરાતનો જે આખો ભાગ છે કે જ્યાં આમ તો છેલ્લા 4-5 દિવસથી સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, એ જ દરેક જગ્યાએ ક્યાંક આજે ભારે વરસાદ પડી શકે છે એવી સંભાવના છે। એ બાદની જો વાત કરવામાં આવે કે હવે લગભગ 12 વાગ્યાની પરિસ્થિતિ આજના દિવસની કેવી રહેવાની છે। આજે રવિવારનો દિવસ છે, 12 વાગે ક્યાંક આ વરસાદી માહોલ અત્યારે હાલ વધારે માત્રામાં જોવા મળી રહ્યું છે। ગાંધીનગરની અંદર રેડ એલર્ટ છે, અમદાવાદમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે અતિશય ભારે વરસાદ આવી શકે છે। બાયડ, લુણાવાડા, ગોધરા છે, નડિયાદ, ખંભાત છે, વડોદરા છે, વિરમગામ, ધાંગધ્રા, સુરેન્દ્રનગર, મહેસાણા, દરેક વિસ્તારોની અંદર ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ ક્યાંક 12 વાગ્યાની આસપાસનો જે સમય છે એમાં જોવા મળી રહ્યો છે। એટલે વહેલી સવારે ક્યાંક વરસાદી માહોલ ઓછો જોવા મળશે, પણ એ બાદ ફરી એક વખત જે રીતે વિંડીના માધ્યમથી જોઈ શકાય છે કે આજે પણ અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ, જે સુરેન્દ્રનગર, ધાંગધ્રાવાળા જે આખા વિસ્તારો છે ત્યાં આજે પણ ક્યાંક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। બંગાળની ખાડી, અરબ સાગરની ખાડી, બંનેની અંદર જે સિસ્ટમો સક્રિય થઈ છે એની જ અસર અત્યારે હાલ ગુજરાતમાં જોવા મળી રહી છે, અને એને જ પગલે ક્યાંક આખું એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। હવે સમજી લઈએ કે બપોરના સમય એટલે કે લગભગ 3 વાગ્યાની આસપાસનું વાતાવરણ કેવું રહેવાનું છે। આમ તો 12 વાગ્યાથી ગુજરાતમાં અતિશય ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। 3 વાગ્યાના પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો હવે ધીરે ધીરે આ વરસાદ છે તે જામી રહ્યો છે। અમદાવાદની અંદર જે એલર્ટ આપવામાં આવ્યું હતું એલર્ટ હટી ગયું છે, પણ ચોક્કસથી ભારે વરસાદ છે તે પડી શકે છે। ધ્રાંગધ્રામાં પણ કોઈક એ જ પરિસ્થિતિ છે। ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગરમાં વરસાદી માહોલ લાગી રહ્યો છે। ગાંધીનગર, મહેસાણા અને અમદાવાદની અંદર પણ ક્યાંક વરસાદ છે। બાયડ, લુણાવાડા, ગોધરાની અંદર પણ વરસાદી માહોલ છે। નડિયાદ છે, ખંભાત છે, ધોલેરા છે, વડોદરા છે, આ દરેક જગ્યાએ ક્યાંક ભારે વરસાદ છે। વડોદરાની અંદર જે રીતે આપણે જોયું હતું કે ગઈકાલે વરસાદ પડ્યો હતો, એવી જ રીતે ક્યાંક આજે પણ વરસાદ પડી શકે છે, અને આજે આખા વમણો ફૂંકાઈ રહ્યા છે કે જે રીતે તમે જોઈ શકો છો કે આ વરસાદી પવનો છે એ પણ ક્યાંક હવે ધીરે ધીરે ગુજરાત ઉપર અસર કરશે, અને એની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ક્યાંક વરસાદ આવી શકે છે એવી સંભાવના છે। પણ જે રીતે વાત કરવામાં આવે, રેડ એલર્ટ લગભગ 3 વાગે ક્યાં છે, તો રેડ એલર્ટ લુણાવાડા અને ગોધરામાં જોઈ શકાય છે કે જ્યાં ક્યાંક આજે અતિશય ભારે વરસાદ છે તે આવશે। એ બાદની જો વાત કરવામાં આવે કે 5 વાગ્યાની પરિસ્થિતિ કેવી રહેવાની છે, 5 થી 6 વાગ્યાની પરિસ્થિતિ શું કહી રહી છે। 6 વાગે ક્યાંક હવે આ ધીરે ધીરે વરસાદ છે તે ધાંગધ્રા, મોરબી, સુરેન્દ્રનગરમાં વધારે દેખાઈ રહ્યો છે। બોટાદ છે, ભાવનગર છે, એ પણ દરેક વિસ્તારમાં ક્યાંક વરસાદી માહોલ જામ્યો છે। મધ્ય ગુજરાતની અંદર ફરી એક વખત વરસાદ જોવા મળી રહ્યો છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, નડિયાદ, વડોદરા, ગોધરા, લુણાવાડા, બાયડ છે, આ દરેક જગ્યાએ વરસાદ છે। વડોદરાની અંદર છે, ભરૂચ, રાજપીપળા, ડેડિયાપાડા, બોડેલી છે, આખું જો વાત કરવામાં આવે કે દક્ષિણ ગુજરાતનો ભાગ છે ત્યાં પણ ક્યાંક વરસાદ છે। ઉત્તર ગુજરાતની અંદર પણ ક્યાંક અતિશય ભારે વરસાદ દેખાઈ
દેખાઈ રહ્યો છે, જેમાં થરાદ આવી ગયું, રાધનપુર છે, પાટણ, પાલનપુર છે, મહેસાણા છે. આ દરેક જગ્યાએ ક્યાંક આજે સાંજના સમયે પણ ક્યાંક ભારે વરસાદ આવી શકે છે એવી શક્યતા છે. એટલે વહેલી સવારે ઓછો વરસાદ, બપોરના સમયથી આ વરસાદ વધી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે. અને એને જ પગલે ક્યાંક ભારે વરસાદ આજે પણ ગુજરાતની અંદર જોવા મળી શકે છે એવી શક્યતા છે. હવે સમજી લઈએ કે સાંજના સમયનું જે વાતાવરણ છે તે રવિવારના દિવસ એટલે કે આજના દિવસ માટે કેવું રહેવાનું છે. લગભગ જો વાત કરવામાં આવે, આપણે 6 વાગ્યાની પરિસ્થિતિ ઉપર નજર કરી 9 વાગ્યાની આસપાસ જોઈ શકાય છે કે ગુજરાતની અંદર સાર્વત્રિક મેઘમહેર થઈ શકે છે એવી શક્યતા છે. રાપર, રાધનપુર, પાટણ, મહેસાણા છે, ધાંગધ્રા, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, ગાંધીનગર, બાયડ, નડિયાદ છે, ધોલેરા છે, ખંભાત છે, બોટાદ છે, ભાવનગર, અલંગ, પાલીતાણા, અમરેલી, આ દરેક જગ્યાએ ક્યાંક આજના દિવસે પણ વરસાદ લગભગ 9 વાગતા પડી શકે છે એવી શક્યતા છે. અને 11 વાગ્યાની જો વાત કરવામાં આવે તો ફરી એક વખત આજ આખો વરસાદ છે તે અત્યારે હાલ ગુજરાતની અંદર જે દેખાઈ રહ્યો છે તે લગભગ આજે પણ ક્યાંક પડી શકે છે એવી સંભાવનાઓ છે. એટલે આજે વહેલી સવારથી જ આ વરસાદી માહોલ છે તે જામશે. કોઈક જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ, કોઈક જગ્યાએ ભારે વરસાદ, કોઈક જગ્યાએ અતિશય ભારે વરસાદ પવનની સાથે પણ પડી શકે છે એવી શક્યતા છે. હવે સાંભળી લઈએ કે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે, એમના દ્વારા પણ આ વિષયને લઈને શું આગાહી કરવામાં આવી છે. હવે આજની તારીખ સુધી જોવા જઈએ તો લગભગ આપણે આજની તારીખ સુધી જે વરસાદ સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતની અંદર પડ્યો છે, કેમ કે આ બંગાળની ખાડીની સિસ્ટમ હતી અને સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ હતો, જેને કારણે આપણે સાર્વત્રિક વરસાદ પડ્યો છે. પણ અમુક વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ પણ નોંધાયો છે, જે આપણે ખબર છે એમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ નોંધાયો છે. અત્યારે જો આ સિસ્ટમની વાત કરવા જઈએ તો આ સિસ્ટમ હજુ પણ સક્રિય છે. જે આપણે દક્ષિણ રાજસ્થાનના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગો ઉપર અત્યારે આનું જે સેન્ટ્રલ પાર્ટ છે અને એનો જે સિયર ઝોન છે એ સૌરાષ્ટ્ર સુધી લંબાઈ રહ્યો છે. અને આ સિસ્ટમ છે એ હજુ મજબૂત છે, પણ હવે આવનારા દિવસમાં ધીમે ધીમે આ સિસ્ટમ છે એ ઉત્તર અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધે તેવી શક્યતાઓ છે. હવે લગભગ 24 કે 36 કલાકની અંદર ધીમે ધીમે આ સિસ્ટમ છે આગળ વધવાનું ચાલુ થશે. છતાં પણ હજુ આવનારા 24 કલાક સુધી અમુક વિસ્તારની અંદર સારા વરસાદની શક્યતાઓ છે. એકાદ સ્પેલ ભારે થઈ શકે છે, જેમાં ઉત્તર કચ્છના ભાગો એટલે કે રાપર તાલુકો છે, એ સાથે મધ્ય ગુજરાતની અંદર વિરમગામ, સાણંદ અને એ સાથે અમદાવાદ, ગાંધીનગર જેવા વિસ્તાર છે. ઉત્તર ગુજરાતનું પાટણ, મહેસાણા અને વાવ-થરાદ જિલ્લો, આ તમામ વિસ્તારની અંદર હજુ પણ સામાન્ય કરતાં વધારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે. આ વિસ્તારને બાદ કરતાં અન્ય વિસ્તારો છે તેમાં સામાન્યથી હળવા અને અમુક જગ્યાએ મધ્યમ વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે. ખાસ કરીને જોવા જઈએ તો આપણે આમ તો ઉત્તર ગુજરાતમાં પણ એકંદરે વરસાદ સારા થઈ ચૂક્યા છે, મધ્ય ગુજરાતમાં છે, મધ્યપ્રદેશ બોર્ડરે છે, દક્ષિણ ગુજરાતમાં પણ અત્યારે ખૂબ વરસાદ સારા પડી ગયા છે. સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર પણ સારા વરસાદ છે. પણ જો કચ્છમાં જોવા જઈએ તો કચ્છના પૂર્વ ભાગો તરફ થોડુંક સારું છે, પશ્ચિમ ભાગોમાં વરસાદ છે પણ થોડુંક પરફોર્મન્સ હજુ પણ ત્યાં નબળું છે. અને એવી જ રીતે સૌરાષ્ટ્રમાં પણ એકંદરે ખૂબ સારા વરસાદ છે, પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર છે એમાં હજુ પણ આપણે નબળું દેખાઈ રહ્યું છે. જેમાં જોવા જઈએ તો સૌરાષ્ટ્રના તમામ વિસ્તારમાં અત્યારે કહી શકાય કે કોઈ જગ્યાએ પાક સુકાતો નથી, બધી જગ્યાએ વાવણી પણ થઈ ગઈ છે. ખૂબ સારા વરસાદ છે. આપણું અનુમાન હતું એમ સૌરાષ્ટ્રમાં આપણે ઉત્તર સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દ્રનગરની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ ચૂક્યા છે. પણ જે ચિંતા હતી પશ્ચિમ સૌરાષ્ટ્રની દ્વારકા, જામનગર અને પોરબંદર, દ્વારકા, જામનગર અને પોરબંદરની જે ચિંતા હતી એમાં પણ વરસાદ થયો છે. જેમાં ખાસ કરીને જોવા જઈએ તો જામનગર જિલ્લામાં એકંદરે છેલ્લા 2-3 રાઉન્ડમાં જે વરસાદનો લાભ નહોતો મળ્યો, ત્યાં જામનગર જિલ્લામાં પણ વરસાદનો લાભ મળ્યો છે. ઠીક છે કે 2-5% ગામડા એના પણ હજી કદાચ વરસાદથી વંચિત હશે, પણ એકંદર ત્યાં વાવણી લાયક વરસાદ છે જામનગર જિલ્લામાં નોંધાયો છે. એવી જ રીતે પોરબંદર જિલ્લામાં પણ વરસાદ છે, પણ પોરબંદર જિલ્લાના પણ હજુ અનેક ગ્રામ્ય વિસ્તાર છે એ આ વરસાદથી વંચિત રહ્યા છે. એવી જ રીતે જોવા જઈએ તો દ્વારકા જિલ્લો છે આ રાઉન્ડની અંદર પણ ખૂબ નબળું પરફોર્મન્સ જોવા મળ્યું છે. અને ગુજરાતના 2 જિલ્લા એવા છે, દાહોદ અને દ્વારકા. દાહોદમાં પણ વરસાદનું પરફોર્મન્સ આ રાઉન્ડની અંદર ખૂબ નબળું રહ્યું છે અને દ્વારકામાં પણ નબળું રહ્યું છે. દ્વારકાની અંદર જોવા જઈએ તો દ્વારકાની અંદર આજે ગઈ રાત્રે એટલે કે 24 તારીખની રાત્રે અને 25 તારીખે સવાર સુધી અનેક વિસ્તારની અંદર છૂટાછવાયા હળવા ઝાપટા નોંધાયા છે. એટલે લગભગ અડધાથી લઈને 1 ઇંચ સુધીના વરસાદ નોંધાયા છે. અમુક ગ્રામ્ય વિસ્તાર એવા છે કે જેમાં વાવણી લાયક વરસાદ થયા છે. નથી થયા એવું નથી, દ્વારકા જિલ્લાના પણ ઘણા બધા ગામમાં વાવણી લાયક વરસાદ થયા છે, પણ મોટા ભાગના વિસ્તાર દ્વારકાના એવા છે હજુ પણ વાવણીથી વંચિત છે. પણ
પણ હું આપને જણાવું કે અત્યારે જે રેડા ઝાપટા આપણા વિસ્તારમાં ચાલુ હશે, એટલે પશ્ચિમ સૌરાષ્ટ્રનું દ્વારકા, જામનગર અને પોરબંદર છે એમાં રેડા ઝાપટા ચાલુ હશે અને હજુ પણ રેડા ઝાપટા છે એ ત્યાં ચાલુ રહેવાના છે અને હજુ પણ સિસ્ટમનો લાભ છે એ ત્યાં મળશે. એટલે મને એવું લાગે કે રેડા ઝાપટા થતાં પણ ક્યાંક વાવેતર જેવું તો થઈ જશે. આ રાઉન્ડમાં બહુ વાંધો નહીં આવે. મને જે પહેલેથી અપેક્ષા હતી કે ભાઈ જાજુ નહીં પણ વાવણી લાયક થઈ જાય તો એ મુજબનું થઈ જશે. હજુ પણ બહુ ચિંતા નહીં કરતા. અને આ સિસ્ટમ પસાર થઈ ગયા પછી પણ આપણા માટે એક સારા સમાચાર છે. બંગાળની ખાડીની અંદર આજે ફરીથી એક નવું લો પ્રેશર બન્યું છે. અત્યારે જે લો પ્રેશર છે એ દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત ઉપર છે. એ લો પ્રેશર છે એ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ નીકળી જાય ત્યાં સુધીમાં બીજું એક લો પ્રેશર આવી રહ્યું છે અને એ લો પ્રેશર બંગાળની ખાડીમાંથી જ આવી રહ્યું છે. એ લો પ્રેશર આજે તૈયાર થયું છે અને ગુજરાત પહોંચતા હજુ થોડોક 5-6 દિવસનો સમય લાગશે. લગભગ 1 ઓગસ્ટથી લઈ અને 5 ઓગસ્ટ દરમિયાન બંગાળની ખાડીના બીજા લો પ્રેશરને કારણે ગુજરાતની અંદર ફરીથી એક વરસાદનો રાઉન્ડ આવશે. એટલે નોંધ રાખજો કે આ રાઉન્ડ જે છે એમાં તો ગુજરાતના 95 થી 98% વિસ્તારમાં વરસાદ વરસ્યો છે, પણ હજુ બીજું એક લો પ્રેશર આવી રહ્યું છે અને એ 1 ઓગસ્ટથી લઈ અને 5 ઓગસ્ટ દરમિયાન ગુજરાતની અંદર લગભગ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ લઈને આવે તેવી પૂરી શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે. એટલે હવામાન અને વરસાદ વિશેની ખૂબ અગત્યની માહિતી હતી એ આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. જે રીતે આપણે વિંડીના માધ્યમથી જોયું કે ગુજરાતમાં આજે પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે, ક્યાંક અતિશય ભારે વરસાદ અને ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતને લઈને આજે પણ અલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં તો ક્યાંક ટીમોને તૈનાત કરવી પડી હતી. એવી પરિસ્થિતિનું સર્જન થોડા સમય પહેલાં થયું હતું. પણ અત્યારે હાલ તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે, ખરેખર વરસાદી માહોલ જામ્યો છે કે કેમ, એ અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.